હે ગાઈસ વેરી ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું આજના ફ્રેશ વ્લોગમાં। આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો। તો જો આજ તો હું બહુ જ વહેલા ઉઠી ગઈ છું, સવારે 7 વાગે ઉઠી ગઈ છું અને ફટાફટ નહીં બી લીધું છે, ચા નાસ્તો બી કરી લીધો છે અને કાનાજીને વાગા ચેન્જ કરવાના હતા તો એ બી કરી લીધું છે। અને આજે અમારા ઘરે છે ફંક્શન અને એક ગુડ ન્યૂઝ છે કે મારા મમ્મી બનવાના છે જલ્દી અને હું ફિયા બનવાની છું। તો બહુ જ આ મમ્મી ખુશ છીએ। શું કેવું ભાભી, તમે કેટલા ખુશ છો? બહુ બધા ને? તો આજે મારા ભાભીનું પંચમાસીનું ફંક્શન છે, તો આજે નાનું અમથું અમે સેલિબ્રેશન કરવાના છીએ। મસ્ત નાનું ફંક્શન છે, તો હવે અત્યારે ડેકોરેશન કરવાનું છે। તો જો અત્યારે રૂમ ખાલી થઈ ગયો છે મસ્ત, તો હવે ડેકોરેશન કરવાનું। ભાભી શું કરો છો તમે? કંઈ નહીં, બીટુનો ફોન જોઉં છું। તો જો એ ભાભી ભાઈનો ફોન ચેક કરે છે અને અહીંયા ભજન ચાલુ છે, તો અત્યારે મેં સ્ટોપ કરી દીધા છે। અને અહીંયા જો અમે બેબીના ફોટા બી લગાયા છે, તો ભાભી રોજ જોવે છે, બધા ફોટા લગાયા છે, કિચનમાં લગાયા છે, ઉપર રૂમમાં લગાયા છે, બધા જ ફોટા લગાયા છે। તો હવે ફટાફટ ભાઈ નહીં આવે એટલે અમે ડેકોરેશન ચાલુ કરીશું। હેલી અને શ્રેયા ફુગ્ગા ફૂલાડવા માટે બેસી ગયા છે। જો અમારા ઘરે જ મશીન છે એટલે અમે ઘરે ફટાફટ ફુગ્ગા ફૂલાઈએ છીએ। શું કહેવું? શ્રેયા અને હોની મારી ફ્રેન્ડ આવી છે, બધા જ ઉપર રેડી થાય છે। ભાઈ બધા મારે નીચે શૂટ કરવું તો વિડીયો થોડુંક, તો નીચે ફટાફટ રેડી થઈને આવી ગઈ છું। એકદમ સિમ્પલ જ રેડી થઈ છું કારણ કે બહુ જ ગરમી છે અને ફૂલ વરસાદ ચાલુ છે બહાર। તો જો મસ્ત ડેકોરેશન કરી દીધું છે। અહીંયા આવું બોય ઓર ગર્લનું મૂક્યું છે, અહીંયા બલૂન્સ અને કાનાજી છે, અહીંયા આ ટાઈપનું છે, સિમ્પલ ને સોબર મસ્ત કર્યું છે અમે। અને આ દિવાલે અહીંયા આવું લગાવેલું છે। મસ્ત ડેકોરેશન થઈ ગયું છે, ફૂલ રેડી તૈયારી થઈ ગઈ છે। ભાભી પણ રેડી થઈને આવી ગઈ છે। હાય ભાભી, રેડી? ગરમી બહુ જ છે નહીં? જો અહીંયા શ્રેયા ફૂલ તોડે છે। હાય શ્રેયા, થાક લાગ્યો? ભૂખ લાગી ને? પેટ્રોલ હવે બે પેલી એવું કહેવાય 11 નંબરની ગાડી આપણે ચાલશે નહીં। હેલી ફોટોશૂટ કરી રહ્યા છે મારા ભાભીનો। હાય ભાભી, અત્યારે ફોટો પડાવવામાં બિઝી છે એ રહ્યા, ભગવદ્ ગીતા સાથે ફોટો પડાવે છે। જો હેલી પોઝ આપે છે। તો જો ફાઇનલી અત્યારે વાગવામાં થયા છે 1 અને મસ્ત ફોટા પાડી લીધા છે, બહુ બધા વિડીયો બી લઈ લીધા છે અને હવે બધું કાઢવાનું છે ડેકોરેશન। ભાભી થાક લાગ્યો તમને? જો ભાભી બેસી ગયા છે। આ બેગલ અત્યારે સ્ટોરી મૂકવા બેઠા કે શું? હા, સ્ટોરી ટાઈમ।
તો મને મેન્શન કરજો. ઓકે. મજા આવી તમને બધાને? બહુ બધી. હવે ફટાફટ કપડાં ચેન્જ કરીએ ફટાફટ. અને એક તો જો બહાર કેટલો બધો વરસાદ આવી રહ્યો છે. ગરમી તો બહુ જ છે આજે. વાગવામાં થાય છે 1:15 વાગી ગયો છે. એવી હવે ભૂખ લાગી છે ને એક તો સવારના વહેલા ઉઠ્યા છે તો બહુ જ ભૂખ લાગી છે. તો જો જમવામાં છે આજે બટેકાનું શાક છે, સેવ ટામેટાનું શાક છે, સલાડ છે, રોટલી છે, અચાર છે અને દાળ ભાત બી છે, છાશ ને બધું છે. તો જો આજ તો હની બી અમારા ઘરે જમવા બેસી ગઈ છે, ભાભી બેસી ગયા, બિટ્ટુ બેસી ગયો. ત્યાં કોઈ ઉપર નહીં જવું કારણ કે બધાને બહુ ભૂખ લાગી. હા ભૂખ લાગી ને રિયા? તો જો બધા જમી લઈએ ફટાફટ. જુઓ ફાઇનલી હવે બધું ડેકોરેશન ઉતારી દીધું છે અને હવે આ બલૂનમાંથી હવા નીકળે છે. હલી ट्राई करो ट्राई, कोशिश जारी रखो आपकी, हो जाएगा. जल परी. તો આજ તો મને એટલી બધી ઊંઘ આવે છે ને, પણ મારી ફ્રેન્ડ અને મારી બેન 2 જણા ક્યાંના મને સુવા જ નહીં દેતા. બહાર આટલું મસ્ત વેધર છે ને, એટલી મસ્ત ઊંઘ આવવાના, એકદમ ઠંડુ વાતાવરણ છે. એસીની બી આજ તો જરૂર નથી. 2 જણા જેવો હું ફોન મૂકું અને ઊંઘું છું ને તો 2 જણા ક્યારના હેરાન કરે છે મને ઊંઘવાની રીતે. એમ કે છે અમે ઘરે જતા રહીશું ને આમ જતા રહીશું. તો અત્યારે એટલો મસ્ત બહાર પવન આવી રહ્યો છે ને, હું એમ કહું કે બહાર ખાટલો પાથરીને ઊઈ જઉં છું. તો જો શ્રેયા અહીંયા અત્યારે સાલી મેગી ખાઈ છે અને અત્યારે અમે ડીમાર્ટમાં અત્યારે ફટાફટ સ્પીડમાં જઈને મેગી ને બધું લઈ આવ્યા છે, ચીઝ બટર ને શેઝવાન સોસ ચટણી ને બધું. તો જો આજે અમારા હનીબેન બનાવવાના છે મેગી અને અમે મૂન શ્રેયા બે ખાઈશું. હા ને અમે તો કાચી કાચી ખાવા માંડ્યા હતા. જો એ કાચી મેગી ખાઈ છે અને 2 વર્ષથી મને હની ગયા છે કે મારા હાથની મેગી એટલે હાથે આમ ચાટતા રહી જાઉં એવી મેગી. આજે જોઈએ કેવી બનાવવા. બરોબર, જો નહીં હારી બને તો ભાઈ હું ત્યાં છોડે નહીં બોલું, બ્લોક કરી દેતા. આવી તને સજા બરાબર. હા જોઈએ એકદમ સ્પાઈસી હો. તો જો હની બનાવે છે મેગી અને હવે આપણે બધા ખાઈશું. અમે બધા ખાઈશું. અને જો પેલી તો કાચી કેરી હવાની ખાય ને તો જો માં મમ્મીએ સૂકવી હતી ને અડધી ખાલી થઈ જાય. જો હેલી હવે ચીઝ છીણવા બેસી ગઈ છે મેગીમાં નાખવા માટે અને અહીંયા અમારી મેગી બની રહી છે. જલ્દી બનાવો, જલ્દી ભૂખ લાગી. જો આ હની હવે મેગી બનાવી રહી છે અને હેલી ચીઝ છીણે છે. ટેરેસ પર આવી ગયા છીએ મેગી ખાવા માટે. તો જો આ અમારી મેગી છે, ચાલો બધા પ્લેટમાં મેગી ખાવા. નીકળી છે. હવે હેલી જુઓ, ચાલો બધા મેગી ખાવા. જો હું તો ભૂત જેવી ફરું. એકદમ વેધર બી એટલું મસ્ત છે. તો જો અત્યારે મમ્મી પપ્પાને ડાઈ નાખવા માટે બેસી ગઈ છે. મારે નાખવાની હતી, ખાલી તને હલાવા જ આપી હતી સાસ્તર કરા. તો ચલો હવે પપ્પાને ધોળાવાર આપણે કાળાવાર કરી લઈએ. અને આજે કોઈને જમવાની ઈચ્છા છે નહીં. ભાઈ ભાભી ને મૂકવા ગયો છો પિયર, તો ભાભી આજે પિયર ગયા છે ને અમે હમણાં બધાએ મેગી ખાધી છે. તો મમ્મીએ બધાએ ખાધી છે. હવે ભાઈ આવે ત્યારે પૂછીએ તારે શું ખાવું છે. ભાઈ પપ્પાને જમવાનું છે, હવે વિચારીએ શું જમવું છે એમને, પછી બનાવીશું અમે. તો જુઓ કાલે રાત્રે તો બ્લોગ એન્ડિંગ કરવાનો જ હું ભૂલી ગઈ હતી કારણ કે બહુ જ વહેલા હું સૂઈ ગઈ હતી. કાલે બહુ બધું ખાધું પીધું અને બહુ જ બધું અમે એન્જોય કર્યું છે. તો રાત્રે પછી થાકે પાકે બધા સૂઈ જ ગયા હતા. પપ્પાને બધા ટીવીની બધું જોતા હતા પણ હું ફોન જોતા જોતા સૂઈ ગઈ. આમ બપોરે કાલે સૂવા ના મળે, કાલે રાત્રે હું વહેલા સૂઈ ગઈ. તો તમને અમારો આજનો બ્લોગ પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.